આ કથાની અંદર જેટલું કથા સાંભળવાથી ફળ મળે એટલું જ કથા મંડપ સાફ કરવાથી ફળ મળે હો. આ હું એટલે નથી કહેતો કે અહીંયા સાફ કરો, પણ હું એટલે કહું છું કે કોઈ પણ વસ્તુના નિર્માલ્યની અંદર બહુ તાકાત હોય છે. તો સ્વભાવ દુર્યોધનના કહેવાથી અશ્વત્થામાએ કહ્યું કે મિત્ર ચિંતા ન કર, એક કામ કર, થોડી વાર ઊભો રહે, હું કંઈક તો એવું કરીને આવીશ જ કે જેનાથી તને શાંતિ થાય. ત્યાંથી ગયો અશ્વત્થામા. અશ્વત્થામાએ જઈ અને પાંડવોની જે કુટીર હતી એ કુટીરની અંદરમાં જઈ અને પાંડવોના જે 5 પુત્ર હતા એનો વધ કરી નાખ્યો. સૂતા હતા. એને એમ થયું કે આ 5 પાંડવો જ સૂતા છે, પણ એ 5 દીકરાઓનો વધ કર્યો. 5 દીકરાઓનો વધ કરી અને પોતે દુર્યોધન પાસે ગયો અને કહ્યું કે મિત્ર આ 5 મસ્તક લઈ આવ્યો છું. મને એમ હતું કે પાંડવો છે, પણ બહાર આવીને જોયું ત્યારે ખબર પડી કે આ તો એના પુત્ર છે. પણ મિત્ર એટલું તો જરૂર કરી આવ્યો કે પાંડવોનો વંશ મેં નથી રહેવા દીધો. આહા, માણસ કેટલો ક્રૂર હોઈ શકે. સૂતા એક 5 બાળકોને મારવા એટલે કેટલી ક્રૂરતાની વાત છે. તમને એવું નથી લાગતું કે અત્યારે પણ દુનિયા બહુ ક્રૂર થઈ ગઈ છે? એક પણ દિવસ એવો નથી કે છાપામાં વાંચવા ન મળે કે આને આટલા ખૂન કરી નાખ્યા, ને આટલા બળાત્કાર કર્યા, ને આટલા કેટલું બધું અત્યારે પાપ વધ્યું છે. માણસની અંદર દયા નથી. જે એકબીજાનો માણસથી માણસ પ્રત્યેનો જે ભરોસો હતો ને એ હવે વયો ગયો છે. ક્રૂરતા, આને કહેવાય આતંકવાદી. આતંકવાદી એવું નથી કે પાકિસ્તાનમાં બેઠા છે એ જ છે, પણ જેના હૃદયની અંદર પ્રેમ નથી, કોઈ પ્રત્યે ભાવ નથી, ગમે તેને મારી શકે, એને આતંકવાદી કહેવાય. અત્યારના જમાનામાં એને આતંકવાદી કહેવાય. મહાભારત એને આતતાઈ કહે છે. પાંચ બાળકોને માર્યા. એને જોઈને દુર્યોધન રાજી થયો, કહ્યું કે હવે મારો પ્રાણ પ્રેમથી જશે. ભલે મિત્ર તે મારા માટે આટલું કર્યું, ઘણું કર્યું. આ તરફ દ્રૌપદીએ જઈ અને જ્યાં પોતાના બાળકોના કુટીરની અંદરમાં ગયા, જઈને જ્યાં 5 દીકરાઓના ધડ પડેલા જોયા હતા. આ શું હાલત થઈ હશે એ માની, જેના 5 દીકરાઓને એક સાથે કાપી નાખવામાં. એની કરુણતા તો જુઓ. દ્રૌપદી રડ્યા છે. મહાભારતનું યુદ્ધ જીતી અને પોતાના પતિઓ જીત્યા હતા, એના આનંદમાં હતા. અને એટલાક આનંદની અંદરમાં એવું દુઃખ મળ્યું કે બધોય આનંદ એકદમ વિસરાઈ ગયો. આ એ માના હૃદયની કરુણતા કેવી હશે કે જે પોતાના 5 દીકરાઓના ધડ પડેલા જોયા છે. દ્રૌપદીની ચીખ નીકળી ગઈ. એ ચીખને સાંભળી અને પાંડવો, ભગવાન, એ બધા ત્યાં એકત્રિત થઈ ગયા. પૂછવા માંડ્યા કે અરે આ કોને કર્યું? આ કોણ એવો ક્રૂર વ્યક્તિ છે કે જેને 5 બાળકોને મારી નાખ્યા? ભાગવતજી એમ કહે છે કે કેટલાક લોકોને માર્યા હોય તો એનું કોઈ દિવસ માફી નથી મળતી. જેમ કે મત્તમ પ્રમત્તમ મુન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જડમ. સુતેલો હોય એને ઉપર કોઈ દિવસ પ્રહાર ન કરાય. આ સુરવીરના લક્ષણ નથી. એક બાળક ઉપર કોઈ દિવસ ઘા ન કરાય, એ પણ સુરવીરના લક્ષણ નથી. એક સ્ત્રી ઉપર કોઈ દિવસ તલવારનો ઘા ન કરાય, એ પણ સુરવીરના લક્ષણ નથી. કોઈ ગાંડો હોય, કોઈ જડ હોય,
એની ઉપર કોઈ દિવસ ઘા ન કરાય, એ પણ કોઈ સુરવીરના લક્ષણ નથી. સુરવીર એને કહેવાય જે પોતાના જ જેવો બળવાન સામે હોય અને એને લલકારી અને ધર્મ યુદ્ધ કરે, એને સુરવીર કહેવાય. બાકી પોતાનાથી નબળો દેખાય અહીંયા દબાવવાની કોશિશ કરે, એને સુરવીર ન કહેવાય ભાઈ. એકદમ રડવા લાગ્યા છે, એકદમ વિલાપ કરવા માંડ્યા છે પુત્રોની સામે જોઈ પાંડવો. ભગવાને આંખો બંધ કરી અને જ્યાં જોયું ત્યાં ખબર પડી કે આ પેલા અશ્વત્થામાનું કામ છે. અશ્વત્થામાનું ખબર પડી ત્યાં તો ભગવાને એકદમ અર્જુનને લઈ અને અશ્વત્થામાની પાછળ ગયા છે. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન અને શ્રી કૃષ્ણ મને ગોતે છે, ભાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ રથ દોડાવ્યો, પકડ્યો, પકડી અને દ્રૌપદીની સામે લઈ આવ્યા છે. દ્રૌપદી એકદમ રડતા હતા, પણ જ્યાં દ્રૌપદીએ જોયું ને, દ્રૌપદીએ જોયું કે અરે આ તો ગુરુ પુત્ર છે, આ તો બ્રાહ્મણ છે. જોજો એ પાંડવોના હૃદયની કરુણતા કેવી છે. 5 દીકરાઓને મારી નાખ્યા તો એની અંદર હજી બ્રાહ્મણના દર્શન કરે છે. આ કોઈ સહેલી વાત નથી હો ભાઈ. આપણા છોકરાને કોઈક બાર ટાપલી મારી આવ્યું હોય ને, ગમે તેવો સંબંધ હોય આપણે કહી દઈ કે આજ પછી હાથ નો અડાડતો. આપણા સંબંધ લાખના, બાકી છોકરાને હાથ નો અડાડવો. વિચાર કરો, 5 દીકરાઓને જેને કાપી નાખ્યા હોય એની ઉપર દયા કેમ આવે? આ એની ઉપર દયા ખાય એવા વ્યક્તિત્વની કથા છે. દયાની પરાકાષ્ઠા જેને કહી શકીએ, અને અશ્વત્થામાને પાપની પરાકાષ્ઠા કહી શકીએ. એક ધર્મનું મૂળ છે, એક પાપનું મૂળ છે. દ્રૌપદીએ જ્યાં જોયું અને એમ કહ્યું કે, ભગવાને કહ્યું કે બેન લે, આ છે તારો, આ છે આ બાળકોને મારનારો, આ છે આ એક ક્રૂર, આને તારા 5 બાળકોને માર્યા છે, લે આને તારે શું સજા આપવી છે? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે ઉવાચ સાંત્યસ્ય બંધનાનયનમ સતી મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મહારાજ એને છોડી દો. મહારાજ ગુરુપુત્રને કેમ મારશો? આ તો બ્રાહ્મણ છે. અરે બ્રાહ્મણને મારીને નરકમાં જવું છે? મહારાજ મુચ્યતામ એને છોડી દો. કઈ વાંધો નહીં, જે થવાનું હતું તે થઈ ગયું. આવી કરુણતા. અને મને એવું લાગે છે કે આની પાછળ ભગવાન દોડે, આની સાથે સાથે ભગવાન રીએ ભાઈ. કઈ ભગવાન ગમે તેની સાથે સાથે ફરે નહીં. દ્રૌપદીને પૂછ્યું, દ્રૌપદીએ છોડવાનું કહ્યું. એવી જ આજ્ઞા અર્જુને આપી. અર્જુનને પૂછવામાં આવ્યું, અર્જુને કહ્યું કે કઈ વાંધો નહીં મહારાજ, બ્રાહ્મણ પુત્રને કેમ મારવો? નકુલ અને સહદેવે પણ એમ કહ્યું, નકુલ સહદેવશ્ચ યુયુધાનો ધનંજય ધનવાન દેવકી પુત્રો એ જાણીએ યાશ્ચ યોષિ. આ બધા એમ કીધું. નકુલ, સહદેવ, અર્જુન, યુધિષ્ઠિર, દ્રૌપદી અને શ્રી, આ બસ દ્રૌપદી સુધી એ બધા એમ કીધું કે આને છોડી દો. પછી ભગવાન કઈ બોલ્યા નહીં ને, એટલે ભગવાનને પૂછ્યું. એટલે ભગવાને કહ્યું કે હજી એક વ્યક્તિની વાત બાકી છે. કહ્યું કે કેની? કહ્યું કે ભીમને પૂછો. ભીમ, તારે શું કરવું છે? ભીમ કહ્યું કે મહારાજ મને તો આની ઉપર દયા આવે જ નહીં. મહારાજ મારો સ્વભાવ તો આ બધાથી અલગ જ છે, અને મને કોઈ દિવસ આ એક મગજમાં બેઠા જ નથી. મહારાજ મને તો આજ્ઞા આપો એટલે હમણાં તમે જોવો. ભીમનો સ્વભાવ એવો હતો.
કહ્યું કે મહારાજ આને કેમ જીવાવડો, આને કઈ રીતે બ્રાહ્મણ કહી શકાય? બ્રાહ્મણ તો માણસ કર્મથી હોય. માણસ આના કર્મ ચાંડાલ જેવા છે, આને બ્રાહ્મણ પુત્ર કઈ રીતે કહેવો? અને આ બધાને આની ઉપર પણ દયા આવે છે. મહારાજ મને આટલા વર્ષોમાં સમજાણું નથી કે આની અંદર આટલી બધી દયા કેમ છે. આ જે કાંઈ તકલીફ થઈ, આ જે કાંઈ યુદ્ધો થયા, આ યુદ્ધનું કારણ આ બધાની દયા છે. મહારાજ મને તો આ દયા મગજમાં જ નથી બે. ભીમના આવા વચનો સાંભળી દ્રૌપદીએ કહ્યું કે મહારાજ શાંત થઈ જાઓ, જે થવાનું હતું તે થઈ ગયું. એક બ્રાહ્મણ પુત્રને મારી શું કામ ધર્મની વિરુદ્ધમાં જવું જોઈએ? અધર્મનો સહારો લેવો જોઈએ. એને એનો સ્વભાવ બતાવ્યો, આપણે આપણા સ્વભાવ પ્રમાણે ચાલવાનું. ભગવાનને પૂછ્યું કે ભગવાન પ્રભુ તમારી શું આજ્ઞા છે, આને મરાય કે મૂકી દેવાય? ભગવાને બહુ સરસ શબ્દ કહ્યા કે બ્રહ્મ બંધુર ન હંતવ્યમ આતતાયિવદારહણ. આ ભગવાનના શબ્દ છે. ભગવાને કહ્યું કે બ્રાહ્મણને ન મરાય પણ આતંકવાદીને મરાય. બ્રાહ્મણને મારવાથી પાપ લાગે પણ આતતાયીને મારવાથી પાપ ન લાગે. આને મારવો પણ જોઈએ અને ન પણ મારવો જોઈએ. ભગવાનનો જવાબ એવો છે, ભગવાન એકેય બાજુ હાય નથી પાડી, નાય નથી પાડી. બ્રહ્મ બંધુર ન હંતવ્યમ અને આતતાયી વધારહણ. બ્રાહ્મણને ન મરાય પણ આતંકવાદીને તો મરાય જ. ભગવાને એમ કીધું છે. આતંકવાદીને મારવાથી કઈ પાપ લાગતું જ નથી. અને આપણું તો ભારત એવો કરુણાનો દેશ છે, આતંકવાદીઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે. ઓલાને વચ્ચે પકડ્યો હતો ને, એને પકડીને એને મારવાની બદલે એની પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. અને એની જગ્યાએ એ લોકો હોય તો એક સેકન્ડની રાહ નથી જોતા. અમે આરબ કન્ટ્રીની અંદર હમણાં અમે દુબઈ ગયા હતા, ત્યાંના મને નિયમો જાણવા મળ્યા. અરબ કન્ટ્રીનો દુબઈમાં તો નહીં પણ પ્રોપર યુએ એની પડખેનો એક દેશ છે. એની અંદર એવા નિયમો છે કે કોઈ માણસ બળાત્કાર કરે ને તો એની એક મસ્જિદ હોય અને એ લોકો જુમ્મો કહે, શુક્રવારને જુમ્મા. એ શુક્રવારને દિવસે એને માથા સુધી જમીનમાં ગાળે અને શુક્રવારે બધાને ફરજિયાત આવવાનું ત્યાં. અને એની ફરતી કોર ગોળ ચકેડું પાણ આવડા પથ્થર હોય, એ પથ્થર ગોઠવ્યા હોય અને બધાને ત્યાં ઊભા રહી અને ફરજિયાત બધાને બબે પથ્થર એના માથામાં મારવાના. એમ કરીને એનો પ્રાણ કાઢવાનો. વિચાર કરો કેવડી સજા. હું તો કહું છું એ લોકો સાચા છે. આવા દુષ્ટ કર્મો માટે તો આવી જ સજા હોવી જોઈએ. પણ આપણો દેશ જ એક એવો છે, ગમે તેવો ગુનો કરો એક બેગ ભરીને જાઓ એટલે છોડી દે. આ આપણી કરુણતા છે. આપણો સરકારમાં કદાચ ગમે તેવા સારા માણસો આવે પણ પબ્લિકને જ નથી સુધારવું. પબ્લિકને જ નિયમો નથી ગમતા. પબ્લિકને જ કોઈ ચુસ્તતા ગમતી નથી તો એમાં સરકાર શું કરે? પછી કોઈ પણ સરકાર આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે. આ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે, લ્યો અત્યારે રાજકોટમાં કોથરિયું બંધ કરાવી આ પાનવાળાને કે ભાઈ કોથરિયું બંધ કરો, આ ગાયું ખાઈને મરી જાય. આ કોથરિયુંનો નાશ નથી થતો તો સામે એક સારી વાત કહેવાય કે આ પ્લાસ્ટિક બંધ કરો ને કાગળની ઉપયોગ કરો. તો સામે આંદોલન કર્યું કે અમારે શું કામ કોથરિયું બંધ કરવાનું? એટલે આપણા હાટું છે પણ પબ્લિકને કઈ એવા નિયમો ગમતા જ નથી. બ્રહ્મ બંધુરના હંતવ્ય માતતાઈ વધારણ. આતંકવાદીને મારવામાં ભગવાન કહે કે વાંધો નહીં. પછી તો એનો મધ્ય રસ્તો કાઢ્યો કે બ્રાહ્મણને મારો તો પણ બ્રહ્મ હત્યા લાગે, એને માર્યા સમાન. પણ માર્યા સમાન જ બીજું કઈ કર્મ કયું તો કે બ્રાહ્મણને ભર સભાની અંદરમાં અપમાન કરીને કાઢી મૂકો ને એ પણ બ્રાહ્મણને માર્યા સમાન જ છે. કોઈ બ્રાહ્મણને ભર સભાની અંદરમાં અપમાન કરીને કાઢી મૂકો એ બ્રાહ્મણને મારવા સમાન જ પાપ લાગે છે, એનું અપમાન એ. પછી તો અશ્વત્થામાના શિખાની અંદરમાં મણી હતી
એ શિખાની અંદરથી મણી લઈ લીધો, શિખાને કાપી નાખી, એનું બ્રહ્મ તેજ લઈ લીધું અને અપમાન કરી, એને હળધૂત કરી અને ત્યાંથી કાઢી મૂક્યો. એની સજા કરી છે. પછી તો 5 સંતાનોના સબને અગ્નિ સંસ્કાર આપ્યો. ખૂબ જ રુદન થયું. અંતિમ ક્રિયાઓ બધી કરી છે. બધાને ભગવાને આશ્વાસન આપ્યું, કહ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું, કર્મથી વધારે કંઈ નથી. કદાચ એનું આયુષ્ય એટલું જ હશે. નિમિત્ત અશ્વત્થામા બન્યો. ભગવાનને બધી ખબર હતી, પણ ભગવાને ક્યારેય વિધાતાની કલમ આડો હાથ નથી નાખ્યો. એટલે તો અર્જુનને કહ્યું હતું ને ગીતાજીમાં કે અર્જુન, તને એવું લાગે છે કે આ બધું હું કરું છું, બાકી આ બધી ઈચ્છા મારી જ, કે એને જીવાડવા કે એને મારવા. તું નહીં માર તો એનો સમય થશે એટલે હું તો મારી જ નાખીશ. એના કરતા જસ લઈ લે ને. પછી તો ઘણા દિવસો વીત્યા. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કર્યો, ધર્મને ગાદી ઉપર સ્થાપિત કરી અને ધર્મનું શાસન ચાલવા લાગ્યું. અને પછી ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, હે પાંડવો, હવે મને રજા આપો, હું દ્વારિકા તરફ જઉં છું. કેમ કે ઘણા દિવસો થયા, હજી મેં મારી દ્વારિકાની ખબર નથી લીધી. હવે મારે મારા નગર તરફ જવું જોઈએ. આપનું જે કાંઈ કામ હતું એ કામ મેં પરિપૂર્ણ કર્યું છે. ધર્મનું શાસન થયું, મારું કામ પૂરું થયું. હવે મારે મારા નગર તરફ જવું જોઈએ. આમ જ્યાં બધી વાત ચાલતી હતી ત્યાં દોડીને એક સ્ત્રી દૂરથી રડતી રડતી આવતી હતી. પાહી પાહી મહાયોગીન. દૂરથી રડતી રડતી એક સ્ત્રીને જોઈ ભગવાન જોતા રહી ગયા. નજીક આવી ત્યાં તો ખબર પડી કે આ તો ઉત્તરા છે. સુભદ્રા અને અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુના પત્ની ઉત્તરા, જેને ચક્રવ્યુહની અંદર પાંડવોએ, શકુનીએ બધાએ ભેગા થઈ અને એક ચક્રવ્યુહ રચી. એક વ્યક્તિ સાથે કેટલા બધા લોકોએ યુદ્ધ કરી અને એને મારી નાખ્યો. એક જ દિવસનો સંસાર અભિમન્યુ અને ઉત્તરાનો, અને એ સંસારથી એના પેટની અંદર એક ગર્ભ હતો. એ પાંડવોનો છેલ્લો વંશ હતો. અને ઉત્તરાના ગર્ભની અંદરમાં અશ્વત્થામાનું અપમાન કરીને કાઢી મૂક્યો હતો ને, એટલે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું કે છેલ્લો જે વંશ છે એ પણ હવે હું રહેવા નહીં દઉં. એ બ્રહ્માસ્ત્રના છોડવાથી એનાથી એકદમ જલન થતી હતી. ઉત્તરાને એમ થતું હતું કે હમણાં જ હું મરી જઈશ. પણ ઉત્તરાને પૂર્વથી દ્રૌપદીએ કીધું હતું કે બેટા, ભવિષ્યમાં જ્યારે ક્યારેય તકલીફ પડે ને ત્યારે બીજા કોઈ પાસે ન જતી, સીધી દ્વારિકાધીશના ચરણમાં જઈને કહેજે, એ તારો હાથ તરત પકડી લેશે. એટલા માટે બધાયને છોડી અને ઉત્તરા સીધા શ્રી કૃષ્ણના ચરણમાં પડી ગયા. કહ્યું કે પાહી પાહી મહાયોગ દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. મહારાજ, હું આપના શરણમાં છું. મહારાજ, પેલા અશ્વત્થામાએ મારા ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. મહારાજ, આપ મારી રક્ષા કરો. આ જગતમાં આપ સિવાય મારા ગર્ભની રક્ષા કોઈ નહીં કરી શકે. ભગવાને કહ્યું કે ઉત્તરા, ચિંતા ન કર. તું રડીશ નહીં, હું જરૂર તારા ગર્ભને બચાવીશ. પછી તો અર્જુન દ્વારા પણ બ્રહ્માસ્ત્ર છોડાયું બ્રહ્માસ્ત્રની સામે. પણ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નહોતું આવડતું, એટલે બંને બ્રહ્માસ્ત્રને ભગવાનની આજ્ઞાથી અર્જુને પાછા વાળ્યા. પણ એ પૂર્વમાં ભગવાને એ બ્રહ્માસ્ત્રથી એની રક્ષા કરવા માટે એક અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરી અને ચતુર્ભુજ રૂપે એ ઉત્તરાના ગર્ભની અંદરમાં ફરતા હતા, એ ગર્ભની રક્ષા કરતા હતા. આ ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક છે ને,
જેને માના ઉદરમાં જ ભગવાનના દર્શન થયા છે એ આ બાળક બીજો કોઈ નહીં, એ આ ભાગવતનો પરમ શ્રોતા શ્રી પરીક્ષિતજી મહારાજ. આ વ્યક્તિને કોઈ દિવસ કદાચ ભાગવત ન કરે ને તો એ 7મા દિવસે અવગતિ તો ન જ થાય. કેમ કે જેને માના ઉદરમાં ભગવાનના દર્શન થયા હોય એની અધોગતિ કેવી રીતે થાય? જેનો જન્મ પણ સફળ છે, જેનું જીવન પણ કલ્યાણકારી અને જેને મૃત્યુ પણ કલ્યાણકારી બનાવ્યું. માણસ કદાચ જીવન કલ્યાણકારી બનાવી શકે, મૃત્યુને પણ કદાચ ધારે ને માણસ તો કલ્યાણકારી બનાવી શકે, પણ આ જગતનો પહેલો એવો મનુષ્ય હતો કે જેનો જન્મ પણ કલ્યાણકારી. જન્મ તો ભગવાનની ઈચ્છાથી થાય, પણ જેને માના ઉદરની અંદરમાં ઠાકોરજીના દર્શન થઈ ગયા, આ એ પરીક્ષિતની કથા છે. પછી તો ભગવાન દ્વારા રક્ષા થઈ, ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ. પણ જ્યાં ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, બધાને શાંત પાડ્યા, ત્યાં આ તરફ યુધિષ્ઠિરને વૈરાગ્ય આવ્યો. યુધિષ્ઠિરને એમ થયું, કહ્યું કે મહારાજ આટલા બધા યુદ્ધ કર્યા, આટલા બધા સ્નેહી, આટલા બધા સગાવાલા સ્નેહીજનોને મેં મારી નાખ્યા. મહારાજ આ બધા મને ખબર નહીં, મને આનાથી સુખ નથી મળતું, મને આ હસ્તિનાપુરની રાજગાદીથી સુખ નથી મળતું. મહારાજ જ્યારે હું રાજગાદી ઉપર બેસું છું ને ત્યારે મને એવું લાગે છે કે હું આ બધા સ્નેહીઓના લાશના ઢગલા ઉપર બેઠો છું. મહારાજ મેં કેટલું બધું પાપ કર્યું. યુધિષ્ઠિરને વૈરાગ આવ્યો તો પણ ગલત ખોટી જગ્યાએ આવ્યો હતો. ઘણી વખત આપણને પણ વૈરાગ આવે પણ ખોટી જગ્યાએ આવે, જ્યાં ન કરવો. યુધિષ્ઠિરને વૈરાગ આવ્યો. ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર, હે ધર્મરાજ, આપના વૈરાગ્ય વિશે હું પછી વાત કરીશ, પણ આવો એક વ્યક્તિ યુદ્ધ મેદાનની અંદર આપણી રાહ જોવે છે, એને મળવા જવું છે. હું ઉપદેશ તમને એમની પાસેથી અપાવીશ. તમારા વૈરાગ્યનો જવાબ એ મહાપુરુષ આપશે. આહા, એ કોઈ સામાન્ય મહાપુરુષ નહીં, એ ભીષ્મ દાદા હતા. ભીષ્મ દાદા એટલે મહાભારતના મુખ્ય પાત્ર. આ જેના માટે બધી લડાઈ ચાલતી હતી ને એના મુખ્ય અધિકારી ભીષ્મ દાદા હતા. આ તો પોતાના પિતા માટે એને એવી પ્રતિજ્ઞાઓ લીધી, શાંતનુ રાજા માટે એને એવી પ્રતિજ્ઞાઓ લીધી કે જગતમાં એનું નામ ભીષ્મ પડ્યું. મત્સ્યગદ્દા સાથે એના લગ્ન શાંતનુના થયા ત્યારે એને એવો પ્રશ્ન રજૂ કર્યો કે મારા સંતાનો થશે એને તમે સેવકોની જેમ રાખશો, મહારાજ તમે ગાદી ઉપર બેસશો. ત્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે જાઓ, મારા સંતાનોથી બીક છે ને, જાઓ, હું આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. આવી જ્યાં પ્રતિજ્ઞા લીધી ત્યાં તો આકાશવાણીમાંથી 3 વખત શબ્દ બોલાયો, ભીષ્મ 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 માને કઠિન. આવી પ્રતિજ્ઞા કોઈ નથી લઈ શક્યું. મહારાજ આજીવન કોઈ દિવસ આ હસ્તિનાપુરની ગાદી ઉપર નહીં બેસું. બાકી અસલ એના અધિકારી તો ભીષ્મ દાદા હતા. કોઈ સામાન્ય નહોતા, પરશુરામના શિષ્ય હતા. ભાઈ, એ સમયની અંદરમાં ભીષ્મની સામે કોઈ બાણ ઉપાડી શકે એટલી કોઈનામાં તાકાત નહોતી. ભીષ્મ દાદા સામે ઉભા રહી જાય ને તો સારા સારાના બાણ તો એમનેમ પડી જાય. એ તાકાત હતી ભીષ્મની અંદરમાં. શું લડે? રાજ ભીષ્મ જો બાણની શૈયા ઉપર સૂતા હોય તો એની પાછળનું કારણ પાંડવોની સાથે શ્રી કૃષ્ણ હતા. તાકાત નહોતી કોઈની કે ભીષ્મની સામે બાણ લગાવી અને ભીષ્મને હરાવી શકે. પણ ભગવાને એવી એની મહાભારતના યુદ્ધની અંદરમાં એવી ભગવાને રમતો કરી છે પાંડવોને જીતાડવા માટે કે આપણને એમ થાય કે શું રાજનીતિ રમ્યા છે ભગવાન. ભગવાન જેવા રાજકારણી પણ કોઈ ન થઈ શકે.
ભગવાનની અંદર જેટલા ગુણ હતા ને એની અંદર પરિપૂર્ણ હતા ભગવાન. ભીષ્મની સામે શિખંડીને મૂક્યો. એને ખબર હતી કે દાદા બધા સાથે લડશે પણ આની હારે નહીં લડે. ભીષ્મ દાદાએ એક વખત પ્રતિજ્ઞા જ્યારે લીધી કે જ્યારે એને કડવા વચનો કહ્યા ને દુર્યોધને કીધું અમારી કોર છો કે તમે પાંડવો કોર છો, આ એક પણ પાંડવ ઓછો નથી થતો. ત્યારે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી કે જાઓ હું પ્રતિજ્ઞા લઉં છું કે આવતીકાલે એક પાંડવ ઓછો કરીશ. આ દાદાએ પ્રતિજ્ઞા લીધી અને ચારે કોર બધાને ચિંતા થવા લાગી કે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી હોય એ પૂરી કરીને જ રહે. બધાને ચિંતા થવા માંડી. ભગવાન એકલા એકલા આટા મારે. ભગવાન ચિંતા કરે કે આનો કંઈક રસ્તો કાઢવો જોશે. અને અર્જુન નિરાતે હૂતો છે. અર્જુન હુઈ ગયો ભર નિંદ્રાની અંદર. ભગવાન કે આને નિંદર આવે છે બોલો, અને મને અહીંયા મારી નિંદર હરામ થઈ છે કે આ દાદાએ આવી પ્રતિજ્ઞા લીધી છે, આને કેમ નિંદર આવે? અર્જુનને જગાડ્યો કે અર્જુન તને આ સમયે નિંદર કેમ આવે છે, ઊંઘ કેમ આવે છે? હું અહીંયા તમારા માટે જાગું છું અને તમે સૂતા છો. અર્જુને કહ્યું મારા સુવા દ્યો ને, કે જે થાવું હોય થાશે. ભગવાન કહે કે અરે અર્જુન તને ખબર નથી કે આ કેવડી મોટી વાત છે. દાદાએ પ્રતિજ્ઞા લીધી છે, હું અહીંયા તમારા માટે કેટલી ચિંતા કરું છું. ત્યારે અર્જુને કહ્યું કે મહારાજ આપ ચિંતા કરો છો ને એટલે જ અમને ચિંતા નથી. મહારાજ આપ ચિંતા કરતા હોય અમારા માટે તો પછી અમારે ચિંતા શું કરવાની જરૂર છે? આપ જાગો છો ને એટલે જ નિરાતે સૂતો છું. જો હમણાં તમે સૂઈ જાઓ તો અમારે ક્યાં જાવું? સવારના પોરમાં દ્રૌપદીને લઈ અને ભીષ્મ દાદાને પગે લગાડવા માટે ગયા. ઘૂંઘટો કાઢી અને ભીષ્મ દાદાને જ્યાં પગે લાગ્યા ત્યાં ભીષ્મે આશીર્વાદ આપ્યો કે અખંડ સૌભાગ્યવતી ભવ. એ આશીર્વાદ મળ્યો ને દ્રૌપદીએ ઘૂંઘટો ઉપર કરીને કહ્યું કે મહારાજ જોજો હો, આશીર્વાદ તમે આપ્યો છે અને તમારા આશીર્વાદ ખાલી ન જવા જોઈએ. ભીષ્મ દાદા કહે કે અરે આપ અહીંયા ક્યાંથી? કહ્યું કે દાદા આપનો આશીર્વાદ લેવા આવ્યો. હવે તમે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપ્યો છે અને મને વિશ્વાસ છે કે દાદા જેને આશીર્વાદ આપે એ પરિપૂર્ણ કરે. કહ્યું કે દ્રૌપદી એક વાત પૂછું? કહે કે હા. તું એકલી નહીં આવી હોય, બોલ તારી સાથે કોણ છે? તે બારે ભગવાન કાળી સાલ ઓઢીને ઉભા હતા, કોઈ જોવે નહીં ને એટલે. દ્રૌપદીએ કહ્યું કે મહારાજ એક કોઈ વ્યક્તિ છે મારી સાથે. ભીષ્મ દાદાએ બહાર જઈને જોયું ત્યાં કાળી સાલ ઓઢીને ઠાકોરજી ઉભા છે અને કાળી સાલ જ્યાં દૂર કરીને કહ્યું પ્રભુ દાંત કાઢવા માંડ્યા. કહ્યું કે દાદા હું છું. કહ્યું કે એ તો મને ખબર પડી ગઈ તમારા સિવાય આવી યોજનાઓ કોઈ કરી ન શકે. મહારાજ આ તમારા જ કામ હોય. મને ખબર જ હતી કે આ દ્રૌપદીને આવું સૂજે જ નહીં, પાંડવોને આવું સૂજે જ નહીં. આ રાજકારણ તમારા જ હોય મહારાજ. કહ્યું કે હવે જે બીડું હાથમાં લીધું છે એ પૂરું તો કરીશ, કેમ કે એને એનો રથ મારા હાથમાં સોંપી દીધો છે. તમે રથને હાંક્યો, તમે ઝેરને પીધું. તમે રથને હાંક્યો, તમે ઝેરને પીધું. તમે રથને હાંક્યો, ઝેરને પીધું. નાથ્યા બાહુ બળવાળ દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. સ્વરૂપ ન્યારા ન્યારા, સ્વરૂપ ન્યારા ન્યારા, બસો છો દિલમાં પ્યારા. તમે વસો છો દિલમાં પ્યારા. હે મોર મુકુટ ધરનારા, હે મોર મુકુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા.
દ્વારિકા વાળા દ્વારિકા હો દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા